એ સાંભળ તો ટિફિન આપતો. હા આવું છું. અહીંયા ટિફિન. હા લાવ. સાંભળો, મારે તમારું થોડુંક કામ હતું. હા કે શું થયું? હું એ કહેતી હતી, હા હા બોલ. હા હું 2 મિનિટમાં નીકળું જ છું. હા હા શું કહેતી હતી તું? ના ના કાંઈ ખાસ નથી, પણ તમે જાઓ, સાંજે આવો ને ત્યારે વાત. હા તો હું નીકળું જ છું. મારી દુકાને વધારે મારે આવવાનું છે ને એટલે મારે ત્યાં જવું પડે છે. હા ધ્યાન રાખીને જાજો. હા એ સાંભળ હું આવી ગયો. એ હા આવું. આમાં શું લાવ્યા થેલીમાં? ગાજરનો હલવો ખાવાનું મન થયું હતું ને તો હું ગાજર લેતો આવ્યો. આ સારું કર્યું. તમે એમ કરો, હવે હાથ પગ ધોઈ નાખો, હું તમારે ચા લઈને આવું. હા કેવો હતો ગાજરનો હલવો? બહુ મસ્ત બન્યો હતો. પણ તું કાંઈક કહેતી હતી ને સવારે, શું કહેતી હતી? તમને યાદ છે? ભૂલી થોડોક જાઉં. તું મારી પત્ની છો, તારી વાત ભૂલીને હું મારે મરવું છે? બોલ હવે તારે શું વાત કરવાની હતી? હું એમ કહેતી હતી કે હું તને સવારનો જોઉં છું, તું વાત કરવાનું કેમ તું અટકી જાશો? શું થયું છે તને? એવું કાંઈ નથી. તો કેમ મને? મારે 5000 રૂપિયા જોતા હતા. 5000 રૂપિયા? હા તો તમારે ન દેવાય તો કાંઈ વાંધો નહીં. દઈશ તને. અત્યારે મારી આગળ પૈસા નથી. દુકાને જઈને આવું ને ત્યારે ત્યાંથી લઈને તને આપીશ. તો કાંઈ વાંધો નહીં, તમારી પાસે હોય ને ત્યારે મને આપજો. મને એક વાત કે, તું 5000 રૂપિયા માગવામાં તું એટલું બધું કેમ વિચારે છો? હું કાંઈ પૈસા કમાવા મારી કાંઈ ઘરમાં કંઈ કરતી નથી, અને તમારી પાસે મારે કેમ માંગવા? તમે તો એકલા જ કમાવશો ઘરમાં. તું શું વાત કરે છો? હું તારો પતિ છું ને બધી વસ્તુ ઉપર છે ને તારો હક છે, અને પૈસા ઉપર એ તારો હક છે. કોણ કે તું કામ નથી કરતી? તું મારું ધ્યાન રાખે છો, ઘરનું ધ્યાન રાખે છો, છોકરાનું ધ્યાન રાખે છો. આ કામ કરવું એ બહુ ઓછું છે? જો તું પૈસાની વાત કરેશ ને તો સ્ત્રીને છે ને ઘરના કામ કરતા હોય ને એની કરતાં લાખો રૂપિયા આપે ને એ ઓછા પડે. તું આ મનમાંથી વાત કાઢી નાખજે કે હું કામ નથી કરતી, કામ નથી કરતી. પણ તું આ ઘરનું કામ કરેશ ને એ તું કામ જ કરે છો. તારો એટલો બધો આભાર છે કે તું એટલું બધું ઘરનું કામ કરે છો.